હનુમાન દાદા, તમે મારી વાત સાંભળો. તમે ક્યાંથી લંકામાંથી બોલો છો? ક્યાંથી બોલો છો? તમે કીધું હું હનુમાન બોલું છું. તમે કયો હનુમાન બોલો છો? પૂછડા વાળો, શિંગડા વાળો, લંકા જગાવી હતી કે લંગડીઓ પૂછડીઓ ચાર રસ્તા વાળો કયો? આ હનુમાનજીની એની ડિબેટ કરવાની જ ન. હનુમાનજી છે ને વાંદર જાતિ હતા, વાંદર જાતિ અમારી શૂદ્રમાં આવે. કરો હનુમાનજી કઈ કઈ જાતિમાં આવતા ને કયા ધર્મમાં આવતા? અને પૂછડા વાળો ટીંગડા વાળો એ હનુમાન અમે નથી માનતા. હાલો. હાલો, કોણ બોલો? કોનું કામ છે? મનસુખભાઈ બોલો. હા. એક વિડીયામાં તમે હનુમાન દાદાને જે તમે કહો હનુમાન દાદા એટલો બધો ગુણ સાગર છે કે એવું કઈક બોલ્યા છો કે ઉતારા કરો છો. કોણ બોલો તમે? હું જે બોલું તે પણ એમાં તમારે કાંઈ હનુમાન દાદા વાંધો છે કે તમે એટલા મોટા કાંઈ ઓલા છો કે તમે ગમે એને ટુકારા દઈ શકો? પેલા નામ ઠામ દો. હું જે બોલું એમ થોડું આવે. નામ ઠામ નહીં, કોઈ પણ તમારે હલકી વાત કાં તમારું નામ આપો, તમે કોણ બોલો છો? હનુમાન દાદાની વાત કરવી તમારે કેવી વાત કરવી? પછી હું હનુમાન દાદા જ બોલું છું. કોણ બોલો? હનુમાન દાદા છે. અચ્છા, હું જે બોલતો તમે તમારા હનુમાન દાદા બોલતા હોય તો બસ તમારા હનુમાન દાદા ફોન થોડો કરવો પડે. તમારે કઈક પરસો દઈને પૂછડું મારી લંકા સજાવી હતી મારે કઈક કરીને કઈ કોઈ ન મારે. ના ના, કદાચ તમે કહો છો હું હનુમાન દાદા બોલું છું તો હનુમાન દાદા બોલતા હોય એમ નહીં, પણ તમારે સભ્યતાથી જે કાંઈ તમે ગમે કોઈ ભુવાનો વિરોધ કરતા એ બરોબર જે કરતા પેલા હનુમાન દાદા, તમે મારી વાત સાંભળો. તમે ક્યાંથી લંકામાંથી બોલો છો? ક્યાંથી બોલો? હું લંકામાંથી નથી બોલતો. એ પછી હું તમને કહે પણ અમે વાત કરો. હનુમાન દાદા તમે ક્યાં? જો હનુમાન દાદા કેટલા છે? લંગડીઓ હનુમાન, પૂછડીઓ હનુમાન, પછી ચાર રસ્તાનો હનુમાન, હનુમાન ના ઢગલા મોટા હનુમાન છે. તમે ક્યાં હનુમાન બોલો? લંગડીઓ પૂછડીઓ કયો એમ? હું ગમે હનુમાન બોલતો હનુમાન દાદા બોલું છું. તમે હું હનુમાન દાદા બોલું છું. મને હનુમાન દાદા બોલો નહીં તો હનુમાન દાદા અત્યારે કયો ત્યારે તમે કહો હનુમાન. હું તમને પૂછું, તમે કીધું હું હનુમાન બોલું છું. તમે કયો હનુમાન બોલો છો? પૂછડા વાળો, શિંગડા વાળો, લંકા જગાવી હતી કે લંગડીઓ પૂછડીઓ ચાર રસ્તા વાળો કયો? એમ નહીં, અમારથી ઉંમરના મોટા બીજી વાત પેલા હનુમાનજી મારી વાત સાંભળો. તમે ક્યાં હનુમાનજી બોલો છો? હું એમ બોલું હનુમાનજી બોલતો એટલી પેલા તમે એ વાત કરો. તમે ક્યાં ગામના હનુમાન છો એમ? હું તમને કહું પણ પેલા મારી વાત કઈ કયો પેલા ઈ વાત કરો ને. તમે ક્યાં ના પછી વાત કરો ને પછી હું તમારી વાત તો કરું છું. મેં તમને ફોન કર્યો કાપી નાખ્યો. તમારી વાત નથી કરતો, તમને જવાબ નથી. બોલવાની ફરજ હું એમ આખી વાત સમજતા નથી. ક્યાં ઓડિયામાં બોલ્યો છું, કેવી રીતે બોલ્યો છું, ક્યાં હનુમાન ની વાત કરો છો? તમે ક્યાં હનુમાન ને પૂછો છો? કોની અરે વાત કરી છે તમારે? ક્યાં હનુમાન એના કદાચ તો સ્થાનિક પ્રમાણે નામ અલગ. હનુમાન તો એક જ છે. ગમે હનુમાન હું એમ કહું છું, હું હનુમાનજી ને હું ઓળખું છું એટલે તમને કહું છું. તમે ક્યાં હનુમાન ની વાત કરો? તમે બોલ્યા કે હનુમાનજી એટલો બધો પછી કરો. તમારું નામ દો. તમે કયો હનુમાન બોલો છો? હું ભાવનગર જિલ્લાનું નાના ખોખરા, ઘોઘા તાલુકાનું નાના ખોખરા ગામથી બોલું છું. હા, તમારું નામ? મારું નામ રઘુભા. રઘુભા કાઠી દરબાર? ના ના, ગોહિલ દરબાર. ગોહિલ દરબાર. તો દરબાર તમારે આ વાતમાં તો પેલા તો આ હનુમાનજીની એની ડિબેટ કરવાની જ ન હોય. હનુમાનજી છે ને વાંદર જાતિ હતા, વાંદર જાતિ અમારી શૂદ્રમાં આવે. શુદ્ર છે? શુદ્ર કોઈ છે જ નહીં. નથી તો તમે હનુમાનજી નું પેટમાં ભરે છે ને આ બધું કરો છો તો આવડા બધા અટણા બહાટી બોલે છે તો કોઈ સજ નથી. એ માટે વિરોધ કરો ને. ક્યાંની માટે વિરોધ? હા, અત્યારે જે કઈ શુદ્ધ ના ભેદભાવ છે, અપડસેટ છે, એનો વિરોધ કરો ને. ખાલી હનુમાનજી તો અમારા અંગત હનુમાનજી તો અમારા કુટુંબી છે. હનુમાનજી છે ને એ પેલા તમારે હનુમાનજી છે ને એ અમારા કુટુંબ માંથી હતા. તમારા કુટુંબ માંથી હતા. તમારા કુટુંબ અને હનુમાનજી છે ને એ શૂદ્ર માં આવે, વાંદર જાતિ માં આવે. તો વાંદર માં એ શૂદ્ર માં આવે અને અમે શૂદ્ર માં આવે.
શુદ્ર કોઈ જાતિ નથી, માણસ મનથી શુદ્ર હોય છે, બાકી જાતિ શુદ્ર નથી. તમે ઈ વાત કરો છો, તમે એમાં તો જે દેવ પુરાણમાં ને એમાં બધે લખ્યું, મનુસ્મૃતિમાં ને એમાં બધે શુદ્ર લખ્યા છે. તમે તમારા મોઢાની વાત કરો તો મારે એને ને મારે શું મતલબ છે? હાલો મને કહો. હવે તો અમુક શબ્દ ભ્રષ્ટ થઈ જાય, અમુક કહેવા તો ઘણા ગોતામાં આવા થઈ ગયા હોય, શબ્દ અનસ થઈ જાય. એમનો ધર્મ શું કે છે? ધર્મ શું જાતિ દીધી છે? તમે ધર્મ વિશે ફોન કર્યો છે અને હનુમાનજીની વાત કરો તો હનુમાનજી કેમાં આવતા? ગમે એમાં હોય એમ ગમે એમાં ન હોય તો ગમે એમાં હોય એમાં હું એના બારામાં તમે જાણતા નથી, તમે હું કામ તો ફોન કરીને વાત કરો? તમે જાણો એટલી જ તમે વાત કરો. હનુમાનજી કઈ જાતિમાં આવતા અને કયા ધર્મમાં આવતા? જાતિ કે ગમે જાતિ બધી ઈશ્વરની બનાવેલી જાતિ છે, એમાં કોઈ ઈશ્વરની જાતિ બનાવેલી. અમે ક્યાં કઈ તો પાણીના અમે કોઈ માટીના બનાવેલા છીએ? અમે ઈશ્વર જ બનાવ્યા તમને. હા, એ તો વાત છે, પણ એમ કે અમારે એમની ભેદભાવ જે રાખતા હોય ને અમે અમારી વાતમાં પૂરી સાંભળો નથી. તમે ભેદભાવ રાખતા હોય ને તમે અટાણે જે ફોન કર્યો છે ને હનુમાનજી બારામાં, પછી તમે તમારું નામ ન દીધું, પછી તમે તો એક ક્ષત્રિય જાતિ છો, તમારે તો તમારા ધર્મની અંદર કેવી વાત છે એની એટલા પૂરતી વાત કરે. તમે આ હનુમાનજીને બિલાડે ની એની બધી વાતો કરો તો તમને થોડી શોભે? એમ નહીં, હનુમાનજી કે કોઈ પણ મહારાજમાં જે થઈ ગયું હોય, હનુમાનજી જે માને છે, અને હનુમાનજી કયો હનુમાનજી એને તમે માનો છો એમ કહું છું? તમે હનુમાનજીને ઓળખો છો, એ હનુમાન કયો એમ? અમે જે હનુમાનને માની છીએ, અમે જે માની છીએ પવન પુત્ર હનુમાનને માની છીએ કે આ પવનની હારે જે આપણે હું તમે શ્વાસા લઈએ છીએ એ હનુમાનજી છે. અમે કોઈ માના કુખથી ઝીણો અને પૂછડા વાળો ટીંગડા વાળો એ હનુમાનને અમે નથી માનતા. અમારે માનતા હોય કે ન માનતા હોય, હવે મારે તો ઈ મતલબ તમારે મને થોડું મનાવવું પડે તું આને માન એમ. તમે મને ક્યાં નથી મારી પેલા સાંભળો. હોય પણ દલિત ટોલામાં તમારા સંત રોહિદાસ થઈ ગયા કે થઈ ગયા, હવે આને તુકારાથી ગમે એમાં થઈ ગયા હોય એનો ઓલો ન હોય. આપણામાં કોઈને તુકારો કર્યો જ નથી. તમે હજી વાત સમજતા નથી. કોઈ ધર્મ વિશે અમારો તુકારો જ નથી. અમે કોઈ ધર્મ તમે કાયદેસર નું બોલો. હનુમાન એટલું બધું હું તો કઉ છું કે હનુમાનજી હતા એ વાંદર જાતિમાંથી હતા અને વાંદર જાતિ તમારામાં આવે છે. અમે હનુમાનને માની છીએ, પવન પુત્ર હનુમાનને માની છીએ કે હું તમે જે શ્વાસો લઈ રહ્યા ને એ પવન પુત્ર હનુમાનજી છે. એના ઈ શ્વાસથી તો હું અમે જીવી રહ્યા છીએ. તમે તો કયો છો બોલો રોડમાં બે આવ્યો ને એને પગે લાગો, એ મારે થોડું પગે લાગવાનું હોય. અને ઈ તમે નથી કહેતું, કોઈ નથી કહેતું, પણ તમે શંકર દાદા નો બોલ્યા તો એમાં શંકર આવો સાથે બોલ્યા શંકર સાંભળો તમે સાહેબ. શંકર દાદા અમે અવિનાશી ને માની છીએ, નાસી નહીં અવિનાશી. નાશ થઈ જાય એ કઈને માનતા જ નથી કે જેનો નાશ થઈ જાય ઈ એકય ભગવાન નહીં. અવિનાશી જેનો નાશ જ નથી, અવિનાશી મરતો જ નથી, જન્મ જ છે. આપણા બાપ દાદા પૂર્વજો બધા વ્યાઈ ગયા તો ઈવડે ભગવાન તો છે જ. ઈ કયો ભગવાન? હા, એ તો ભગવાન કોને કહેવાય? હું તમને પૂછું છું, તમે અટણ ભગવાનની વાતો કરો છો તો આ બધા આ વર્ષોથી આમના માઇલ્યો આ પૃથ્વી ટેકાણી આ ઈ કોના ટેકાણી છે? એ કયા ભગવાન થાંભલો મૂક્યો છે તો કયો? સત્ય ઈ ઈશ્વર છે. સત્ય હું નથી પૂછતો. આકાશ છેરાયો ઈ કઈ જગ્યાએ થાંભલો મૂક્યો? તમે જે પુસ્તકમાં પુરાણમાં જોયું એ કાંઈ એટલું બધું આપણે જ્ઞાનમાં જવાની જરૂર નથી. આ ધરતી ટેકી છે ને એ છે કોને ટેકો મૂકી ભાઈ? ટેકો મૂક્યો હોય અને જેને મૂક્યો હોય કીધું સાંભળો, રામાપીરે ભજનમાં કીધું છે કે ભાઈ જો આ પૂછો પૂરા પંડિતોને, પૂછો શેખ સન્યાસીને કે આ નિજનો ગુરુ કોણ છે? આ જમીન કેરી જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? ઈ ગાજમાં કે બારે મેઘ વર્ષે કે આનો દેવતા કોણ છે? આનો ભગવાન કયો છે? ભગવાન તો એમ તમે મને આડાવડા બાના મારો માં ક્યાંક તમે મને કોક શિંગડા ફૂસડા પકડાવી દો તેમ હું થોડો એમ માની લઉં. હું તમને કહું છું કે આનો દેવતા કોણ છે? માનવું ન માનવું તમે અટાણે મને કેવો ભગવાન તમે અત્યારે એમ બતાવો છો મારા પૈકી લાગવાનું? હું જે જાણું છું એ હું તમને વાત કરું છું. તમે જે ભગવાનને જોયો હોય તો એ મને વાત કરો.
પગે લાગવાનું કોઈ નથી કહેતો, અટાણે તમે કહો, પણ બોલવાનું કહેવાનું છે. તમે મને ક્યાં ભગવાનનું નક્કી કરાવવા માંગો છો? તમે અટાણે ફોન કર્યો છે, તમે ક્યાં ભગવાનને મને પગે લગડાવવા માંગો છો? હું જેને પગે લાગુ જો હું જેને પગે લાગુ છું, હું જેને માનું છું, હું જે ધર્મ ભગવાનને માનું છું, એના તમને બધા નામ દઉં છું. તમે નામ દો કે ક્યાં ભગવાનને. મેં તમને કીધું કે આ બધી જે પ્રકૃતિ છે એ કોની ટકાવેલી છે, કોનાથી હાલે છે? આ પવન મને ઈશ્વર થી ચાલતી હોય એમાં કઈ ને ઈશ્વર એમ કહું છું, તોય કે ઈશ્વર હાલતો, ઈશ્વર ઈ તો શબ્દ છે, પણ ઈશ્વર કેવો કોને? બસ એને જ ઈશ્વર કહેવાય, બીજું ને ઈશ્વર બીજા કોને કહેવાનો હોય? કેને ઈશ્વર કહેવાનો? સૃષ્ટિ નું જે સંચાલક કરે ઈ. ક્યાં કણે કરે છે? એની ક્યાં ઓફિસ જોઈ છે કે નહીં? ઓફિસ હોય કે ન હોય? હા, ઈ વાત છે સાહેબ. અમારા મહાપુરુષો બધા કહી ગયા, એનું બધા નામ દીધા છે. જીવન બાપાએ કીધું કે ગુરુને કાયામાં ગોતી લીજી, હું કરું મારા વાલાને વખાણ. ઈ 10મા મોલ માં ડેરી બિરાજે, તમે રાખી લીજો ધોરી ધરજાના પ્રમાણ. ગુરુ કોને કીધા? ઓય આખી વાત. ગુરુ કહું છું, ગુરુ મરતાય નથી ને ગુરુ જન્મતાય નથી સાહેબ. ગુરુ છે એ અજરા અમર છે. તમે કોઈ દાઢી વાળો બાવો ગોતી ને ગુરુ ધારો, તમારી ઈ બાવાની જરૂર નથી. ગુરુ અમર પદ ની ઓળખાણ કરી દીધી સાહેબ. ગુરુ કક્ષા એટલે જ્ઞાન મળ્યા શેમાંથી? સંત કબીરદાસ થઈ ગયા, સંત રોહિદાસ થઈ ગયા, એ બધાને જ્ઞાન પ્રાપ્ત થયું શેમાંથી? એ સદગુરુ માંથી. સદગુરુ, પણ સદગુરુ કોણ? ઈ તો હું તમને કઉ છું કે એના માટે જ તમારે બેવું પડે. એને તમે હનુમાનજીને ફોન કરે, ગુરુ ન મળે. ગુરુને ગોવિંદ ગુરુ કોણ? ઈશ્વર. સાંભળી લ્યો તમે. ગુરુને ગોવિંદ કે દોનું કડા મેં કિસી કો લાગુ પાય. બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દિયો બતાય. અટાણા તાંત્રિક સાધુ નીકળે છે, તાંત્રિક બાવા નીકળે છે, એને તો ભેખ લજે હોય. ભક્ત કોઈ દી ભીખે નહીં, ભીખે ભાંડ. સતી કોઈ દી શ્રાપ નહીં, શ્રાપે હોય રાડ. ભક્ત કોઈ દી ભીખ માંગે ન માંગે, ભક્ત કોઈ દી ભીખે નહીં. હા, જ્ઞાન ગુરુ પાસેથી જ મળે. પણ ક્યાં ગુરુ? એમ કહું છું, ગુરુ ના પ્રકાર હોય છે. કાન ફૂક્યા ગુરુ, કંઠી ગુરુ, ક્યાં ગુરુ? તમે ગુરુ ની વાતો કરો, ક્યાં ગુરુ? તમને કેટલી ખબર છે ઈ બોલો તમે. તમને ક્યાં ગુરુ ની ખબર છે? કયો ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે? જ્ઞાન ઈશ્વર નું રટણ કરવાથી. ભૂલી જાઓ તમે. અત્યારે વાત કરો છો ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે, એમ હું પૂછું છું. આપણને ગુરુ ઈશ્વર નું રટણ ઈ ગુરુ એમ તમે હાડાવડે ગબા મારો. હું એમ કહું છું ક્યાં ગુરુ થી જ્ઞાન મળે? રોહિદાસ બાપાની વાત ન કરો. રોહિદાસ બાપા જે ગુરુ કર્યા છે એની તમને ખબર? રોહિદાસ બાપાના ગુરુ કોણ હતા? નથી ખબર. પણ એમ નહીં, મારા ભાઈ આવો ખોટા ખોટા ફોન કરી અને તમારો મારો કિંમતી સમય બગડે, ખોટા વિવાદ થાય. તમે વિવાદ આગળ ફોન કર્યો, વિવાદ થાય એટલે જ તે. વિવાદ કરવા માટે ફોન ન કરાય, ધર્મ સમજવા માટે ફોન. વિવાદ કરવા નહીં, વિવાદ થાય છે એટલે તમે વિવાદ આમાં થાય નહીં. આ બધા ધર્મના શબ્દ છે સાહેબ. નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ. ઈ નામે પાતક છૂટી જાય છે ને નામે નાચી જાય રોગ. કયો રોગ? ટીબી, કેન્સર, કયો રોગ મટી જાય? મટી જાય. શ્રદ્ધા હોય તો બધું મટી જાય. પાછું અંધશ્રદ્ધાનું કારખાનું ચાલુ કર્યું સાહેબ. તમે ક્યાંથી ક્યાં વાત લઈ ગઈ છે ને ક્યાંથી ક્યાં જાઓ છો એમ કહું છું. તમને ખબર નથી કાંઈ, અને હું કામ આવું કરવું જોઈએ? તમને ન ખબર હોય તો જાણતા હોય એટલી વાત કરે, જાણ્યા વગરની વાત ન કરે. કે હનુમાનજી છે એ હનુમાન કયો આજે રોડમાં બેડ્યો ઈ હનુમાન અમે નથી માનતા. જે હનુમાન જે છે પવન પુત્ર હનુમાન, જે પવનથી પ્રસરી રહ્યો છે. આ પવનથી હું તમે શ્વાસ લ્યા છે, ઈ હનુમાનજીની જેને પૂજા કરી, ઈ હનુમાનની આ જગતમાં પૂજા થાય છે. આ હનુમાન નહીં, આ રોડ માં તો પાણા બેડ્યા ઈ હનુમાન અમે નથી માનતા. તમે જે માનો છો એ ધર્મ કઈક જુદો છે. માનતા હોય કે માનતા યાને તમારા પણ ટૂંકા તમને ક્યાં કીધું? તમને નથી કહેતો હું કે તમે તમારા ઘરે જે પૂછો એનું મેં તમારું નામ નથી લીધું સાહેબ. તમે ફોન કરીને વાત કરી તો તમને ખબર, તમે પૂછતો મેં તમે ના પડી, તમે આ ન કરતા. એમની તમે ટૂંકારાથી સભ્યતાથી બોલાય ને, ટૂંકારા હું કરવા જોઈએ એમ ને? હનુમાન દાદા ને શંકર દાદા ને કોઈ ને મેં કોઈ તુકારા કર્યા જ નથી. કહું છું કે અમે તો સનાતન ધર્મ નંબરની છે, એમાં તુકારો આવતો જ નથી એમ કહું છું. તમે સાઈડ વગરની વાતો કરો. કેમાં છે ઓડિયો મારા મોકલજો. હા, હનુમાનજી જડીબુટી લેવા ગયા તો કે હનુમાનજી ને જડીબુટી લેવા ગયા, ક્યાં કર લેવા ગયા હતા? ઈ જ્યાં લેવા ગયા હોય ને તો સાહેબ રેવા દો ને. ઈ જડીબુટી ની ખબર નથી તમને, ક્યાં લેવા ગયા હતા એ ખબર નથી, તો તમે શેની વાત કરો છો? હા, ન મળી કે તો એ કેમ જડીબુટી લાવ્યા કે એનો કોઈ પ્રશ્ન, પણ તમે ટૂંકારાથી સભ્યતાથી કેમ બોલતા? એમ ટૂંકારો કેમ કરો? નથી. એ તો મારે હનુમાનજીને સમજવાનું છે ને તમારે થોડું સમજવાનું છે.
તો તમે આ બાબા સાહેબ ને તમે પૂછવા દે હવે બાબા આની વાત સાહેબ સમજતા નથી. તમે બાબા સાહેબ ની વાત કરો તો જો એમાં કેસ થાય. આમાં હનુમાનજીમાં જો તમે કોકનું અપમાન કરો તો કેસ થાય. કોઈ જગ્યાએ અભદ્ર પાણી વાપરવી ઈ કેસ થાય છે. તમે જાણો તો વાત છે તો પણ તમે તો બધું તમે વાણી વાપરી જાણો કેમ એટલું એમ? બોલો એમ કહું છું. હનુમાનજી છે ઈ ક્યાં હનુમાનને માનવું ઈ ધર્મ છે. ધર્મ કયો માનવો? ઈ ધર્મ વિશે તમે જાણો છો, તમે ધર્મ વિશે જાણતા નથી અને તમે આ ફોન કર્યો છે ખાલી ખોટું ડીંડે ઊભું કરવા. બરોબર નહીં, પણ તમે અમને તુકારાથી કેમ બોલો એમ? ઉકારાની વાતો કરો છો. કોઈ તુકાર ઉકારા પણ તમે ઈ વસ્તુમાં જાણો છો એમ કહું છું. હું તમને કહું છું કે અમે આ હનુમાનને માની છે. તમે ક્યાં હનુમાનની વાત કરો છો? એ હનુમાન ગમે એ તમે માનતા હોય તો પણ તમે હનુમાન એમ નહીં. બોલો માં, તો બોલો માં. કેમ કે તો ઈ તુકારો ખ્યાલ સિદ્ધ કરવો જોઈએ એમ. હે તુકારો હોલો કરવો જોઈએ એને તો કરો. દાદાને. આ વિડીયો મેં અમે આ બધી મૂકી દો. એ કઈ દાદાને અમે તુકારો કરતા નથી. જે દાદાને માની છીએ એના બધામાં પરિક્રમ ફેર છે. બધાની વાણી વિલાસ ફેર છે. બધાના નામ ફેર છે. તમે જે વાત કરો છો એ તુકારાન ભૂકારાન ભૂકારાન એ બધી કાંઈ વાત જ નથી. આમાં ધર્મ શું કે છે, સમજણ શું કે છે? વાણી વિરક્તિ વાપરી એવું ધર્મ કે ને પાછું કે વાણી આપણે કોઈને દુઃખ લાગે એ ઈ વાણી. વાણીમાં તમારે સમજવાની જરૂર છે. એમાં ગેરસમજણ ઊભી છે. ઈ સમજણ ઈ જ્ઞાન છે. જ્ઞાનના કોઈ કોતરા નો કરે. જ્ઞાની એટલે કઈ એનું કઈ ન થાય. સમજણ ઈ જ્ઞાન. સમજવો જોઈએ વાતને. ક્યાં શબ્દ નથી તમે સમજો છો? સમજણ ક્યાં સમજાય છે? સમજાતું હોય તો આમાં તો કોઈ નથી. એમ નહીં, તમે બોલ્યા કે નહીં જે વાળું કે હનુમાનજી લેવા ગયો તો કેમ ઈ આમાં જડીબુટીનો મારો એક વિડીયો જ નથી. કેમ? હું કોઈની યાર જડીબુટીની વાત જ નથી કરી. જડીબુટી ને અમારે હું અમે નથી અમારે જડીબુટી મળી ગઈ. પછી હવે આ જડીબુટી અમારે ક્યાં ગોતવા જેવી વાત છે? જડીબુટી મળી હોય કે ન મળી હોય પણ તુકારા શબ્દથી બોલાય એમ. એટલે તો હું તમને કહું છું કે તમે પેલા ઈ જાણી લ્યો. પેલા તમે થોડાક દી હજી ક્યાંક જીયાવો સોપડ્યું બોપડ્યું જ્ઞાન થોડું કરી લ્યો અને પછી વાત કરો. હજી તમને ઈ ખબર જ નથી કાંઈ. તમે ફોન કરી નાખ્યો. થોડુંક જાણી લ્યો પેલા. જાણવાનું ચોપડીમાંથી ન હોય, આત્મામાંથી જાણવાનું હોય. તો આત્મામાંથી કરો ને. ક્યાંથી વાત કરો છો? આ ચોપડીમાંથી કરો છો? આત્મામાંથી કરો? બાકી જ્ઞાન જે કાંઈ નીકળે ને આત્મામાંથી નીકળે. કાઢો ને. હું તમને કહું તો શું તમે ક્યાં ગુરુની વાત કરી? ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે? આત્મામાંથી ગુરુએ કયો? કીધું ને કયો? કોઈ પણ દ્રષ્ટિ તમારી હારી હોય કે દ્રષ્ટિને તમે દ્રષ્ટિને ભૂલી જાવ. એ દ્રષ્ટિ એટલે આખું. હું એમ કહું છું ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે એ તમને કહું. આત્મામાંથી કયો છે? હું તમને એ કહું છું કે તો આને જે સંત રોહિદાસ કે કોઈ પણ મહાત્મા થઈ ગયા ક્યાં ગુરુ ઉભો ન રાખી દો. ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે એમ તમને કહું છું. હા પણ એને ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળ્યું તમને ખબર હશે ને? આખી વાત અમે એને મળ્યું અને એની તો વાતો થઈ ગઈ છે. અટાણે તમે જ્ઞાન મળે એ ક્યાંથી મળે એમ પૂછું છું. પાણી મળે પણ ક્યાંથી મળે? ગોળામાંથી મળે? કેમાંથી મળે? પણ જ્ઞાન તો આત્મામાંથી અને આત્મા એ જ ગુરુ પોતાનો ગુરુ પોતે. આત્મામાંથી હું પૂછું છું એ કયો ને. આત્મામાંથી જ્ઞાન કયો છે? ગુરુ ક્યાં કરવા હા જોઈએ? પણ ગુરુ પોતાનો ગુરુ પોતે હોઈ શકે. ના ના એ બાપા રાખી દો ને. શું કામ મને ટાઈમ બગાડો છો ખોટો? હાલો ચાલો રાખી દો. તમને ખબર નથી ને હું કામ આ બધું હાથે કરીને ડીંડે ઊભું કરો છો? ખબર હોય એટલી વાત પેલા જાણી લ્યો. પેલા ગુરુને ફોન કરી લ્યો કે ગુરુ બુરુ કર્યો ફોન કરી લ્યો કે આમાં કેમ થાય. તમને તમે હું બીજું કાંઈ ગુરુ જ્ઞાન ની આગળ આપણે ચર્ચા કરવાની જરૂર પણ તમે સભ્યતાથી ભગવાન વિશે જે કાંઈ વિડીયો બોલો ને એમાં તુકારાથી ભગવાન છે ને. ભગવાન એટલે કોણ? એટલે જે હોય ઈ બાકી સભ્યતાથી તુકારા. તમે જે હોય ઈ નો કરો એમ કહું છું. આંધળી શકડોળ જેવી વાત નો કરો. એક મોટાની વાત કરો. કેને કેવું એમ કહું? ભગવાન જાને કહેવાય ને બાકી સભ્યતાથી તુકારા તો જેને કહેવાય એને તો કેને કહેવાય? તો શું કામ તમે મને ફોન કરીને મને પૂછો છો? નહીં, તમે હા બાબા સાહેબ ને માન માનની છે તો અમે બાબા સાહેબ માણસ હતા. સારી લાગે ને સાહેબ મારી વાત, બાબા સાહેબ ભગવાન નહોતા. બાબા સાહેબ એ માણા હતા. અને આ જેટલા ભગવાન થઈ ગયા એ બધા માણા હતા એમ કહું છું. આ બધા માણસ એ તો વાત છે. માણસ હતા નહીં બધા. હા, તો પછી તમે તો અમે ભગવાનની વાત કરી છે. તમે તો હનુમાનજીની વાત કરી છે. તો હું એની વાત નથી કરતો એમ કહું છું. હનુમાનજી માણસ હતા ને. તો આખી વાત લાવો તમે કહો છો ને હનુમાન ભગવાન હતા.
આપણને હું તો ગમે હલાવી માણસ હતી સૃષ્ટિ ઉપર આવ્યા તે અવતાર તો એક મૃત્યુ લોકમાં આવ્યા એટલે માનવનો અવતાર લઈને આવ્યા જ નહીં. પછી એને સભ્યતાથી પછી માણા હોય એને નથી માનતા, એને વિચારના માની છીએ. અમારે માણાથી કોઈ મતલબ જ નથી. માણસ છે કાયમ લાગે એ માણા, એક માણા ને એક માણાડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં સોંપે, બીજું સાહેબના ઘરનો સોર. આ માણા જ છે, આપણે ક્યાં માણાને માનવો જોઈએ? માણસ ગમે ઈ પણ એમની સભ્યતાથી બોલવાની વાત છે. મારે સભ્ય એલા ભાઈ સભ્યતાથી અમે સ્ટેજમાં થતી ભજન ગાઈ છીએ, સ્ટેજમાં થતી આ બધું કરી છે. તમે ખાલી ઓલું આ ખાલી હનુમાનની તમને ખબર નથી ને તમે ત્રણ ઉપાડી પડ્યું કહું છું. તમને કાંઈ ખબર તો હોવી છે ને, તમને શેની ખબર છે ઈ કયો? હું ખબર છે હનુમાન દાદાની હું ખબર નથી. આપણે હનુમાન દાદાની હું ખબર છે ઈ કયો છે? હું હનુમાન રામ ભક્ત હતા એ બીજાની વિશે કાંઈ બોલવું ન હોય. શું હોય બીજું? હું રામ ભક્ત હતા. રામ ભક્ત હતા એટલે હતા એમ, બીજું શું? રામ ભક્ત હતા એટલે રામ ભક્ત એટલે કેવી રીતના ભક્ત હતા રામ ભક્ત? એને સેવાનું કામ કર્યું, સેવાનું કાર્ય કર્યું. સેવાનું કાર્ય તો તમે કરો એટલે તમે રામ ભક્ત નો કેવો? હા તો કહેવાય જ ને. તમે ફોન કર્યો સેવા માટે કર્યો? એમાં તમે ટૂંકારો દીધો એના માટે. મેં કોઈ ટૂંકારો દીધો જ નથી, કેમ કે અમે પોતે ગાયક કલાકાર છીએ. અમારે કોઈ ટૂંકારો આવે જ નહીં. અમે જે વાત કરી છીએ અત્યારે તમે કીધું હું હનુમાનજી બોલું છું, મેં તમે ન કીધું કયો હનુમાન બોલો. હનુમાન તો તમારા જેટલા આપણા આ સૃષ્ટિમાં જેટલા માણા નથી ને એટલા હનુમાન અટાણ બેહાડી છે, અને એ બધા હનુમાન ને અટાણ એને હનુમાનનું અપમાન કર્યું છે. લંગડીયો હનુમાન હોય ક્યાંય જોયો છે? ઈ વળી તમે હનુમાન દાદાનું કીધું, શંકર કે શંકરનું કીધું. શંકર ભગવાન જે છે એ શંકર ભગવાન એ અજરા અમર છે. અમે એને માની જેમ કહું છું. જે મરતા જ નથી એની વાત કરો તમે. મરી જાય એને માનતા નથી. ये मर क्यों जाता है वो समझ में नहीं आता. મરી જાય એ નથી માનતા. કોઈ મરી જાય ને એને નથી માનતા, બાકી મરતા નો એને માની છે. જો આ પવન છે એને માની છે. કેમ કે એનાથી તો વાયુથી તો આ શરીર હાલી લ્યો છે. મરી જાય તમને આપણે કાંઈક દઈને ગયા ને, જે કાંઈ કોઈ પણ તમે રાખો ને. મારે કોઈ દઈને ગયા મારે શું કરવું? તમે દઈને ગયા હોય તમે રાખો.